નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 18 કે પ્રાણીઓમાં પાણીની જરૂરિયાત શું હોય છે? શા માટે પ્રાણીઓને પાણીની જરૂરિયાત પડે છે? તો કે પ્રાણીઓ છે એમાં પાણીની જરૂરિયાત છે એટલે કે પાણીનું શું મહત્વ છે? તો કે પ્રાણીઓમાં જે બધી કોષીય પ્રક્રિયાઓ છે એ પાણીના માધ્યમમાં થાય. કે આપણા જે બધા જે પ્રાણીઓ છે, ટૂંકમાં સજીવો છે, બધાય સજીવોની અંદર જે કોષ રહેલો છે એ કોષમાં જે થતી બધી કોષીય પ્રક્રિયાઓ છે એ બધી પ્રક્રિયાઓ પાણીના માધ્યમમાં થાય છે. કે આપણા શરીરમાં કે કોષમાં થતી બધી પ્રક્રિયાઓ માટે જરૂરી પદાર્થો પાણીમાં દ્રાવ્ય થયેલા હોય છે, એટલે કે પાણીમાં ઓગળેલા હોય છે. કે જે પણ કઈ કોષમાં પ્રક્રિયા થાય છે બધી પ્રક્રિયાઓ માટે જે પદાર્થોની જરૂરિયાત છે એ પદાર્થો, મોટા ભાગના પદાર્થો પાણીમાં ઓગળેલા હોય છે. અને શરીરના એક ભાગથી બીજા ભાગમાં પદાર્થોનું સંવહન, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પદાર્થોને જે લઈ જવામાં આવે કે વહન કરવામાં આવે એ દ્રાવ્ય અવસ્થામાં થતું હોવાથી પ્રાણીઓ તેમના શરીરમાં પાણીની માત્રાને સંતુલિત રાખે છે. કે આપણા શરીરમાં જે બીજા પદાર્થો છે એનું જે વહન કરવામાં આવે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પદાર્થોનું વહન થાય છે, એ વહન છે એ દ્રાવ્ય અવસ્થામાં એટલે કે ઓગળેલી અવસ્થામાં થાય છે. એટલા માટે પ્રાણીઓ છે એ પાણીની જે માત્રા છે એને પોતાના શરીરમાં સંતુલિત રાખે છે. સ્થલજ પ્રાણીઓને જીવન ટકાવવા માટે મીઠા પાણીની જરૂર રહેલી છે. તો કે સ્થલજ પ્રાણીઓ એટલે કે જે જમીન ઉપર રહેલા જે પ્રાણીઓ છે એને પોતાનું જીવન ટકાવી રાખવા માટે એ શુદ્ધ પાણીનો ઉપયોગ કરે, એટલે કે મીઠા પાણીનો ઉપયોગ કરે. કારણ કે જે ખારા પાણીમાં રહેલા જે વધારે પ્રમાણનું જે ક્ષાર રહેલો હોય ખારા પાણીમાં, એ જે જમીન ઉપર રહેલા સજીવો છે એ સહન કરી શકતા નથી. એટલા માટે જે આ જમીન ઉપર રહેલા જે પ્રાણીઓ છે એ બધાને પોતાનું જીવન ટકાવી રાખવા માટે મીઠા પાણીની જરૂરિયાત પડે છે. કારણ કે જે ખારું પાણી છે એમાં ક્ષારની માત્રા હોય એ વધારે પ્રમાણમાં હોવાથી તે શરીર છે એ આ વધારે ક્ષારની માત્રા છે એ સહન કરી શકતું નથી. એટલા માટે આટલું બધી પ્રક્રિયાઓ છે એના માટે પાણીની જરૂરિયાત હોવાથી આ જે પ્રાણીઓ છે એના માટે પાણી છે એ ખૂબ જ મહત્વ ધરાવે છે. ત્યાર પછી પ્રશ્ન આવે છે કે પાણીની પ્રાપ્યતાનું શું મહત્વ છે તે જણાવો. પાણી આપણને છે કઈ જગ્યાએથી મળે છે એને શું કહેવાય? પાણીની પ્રાપ્યતા. તો કે એનું મહત્વ શું? પ્રત્યેક જાતિના વર્ગને એક ચોક્કસ વિસ્તારમાં જીવિત રહેવા માટે પાણીની પ્રાપ્યતા સક્ષમ બનાવે. કોઈ પણ જાતિના સજીવો હોય એ જ્યાં વિસ્તારમાં વસતા હોય એ વિસ્તારમાં એને જીવતા રહેવા માટે પાણી છે એ મળી રહેવું જોઈએ. તો તે માત્ર સજીવ સંખ્યાનું નિર્ધારણ કરતા નથી, પરંતુ જે વિસ્તારની જૈવ વિવિધતાનું પણ નિર્ધારણ કરે છે. એટલે એમ કહેવાય વિદ્યાર્થી મિત્રો કે પાણીથી ખાલી સજીવો જ નથી, એનું સજીવની સંખ્યાનું જ નિર્ધારણ નથી થતું, પણ એ જે જગ્યા છે એ જગ્યા ઉપર આવેલી જે જૈવ વિવિધતા એટલે કે ત્યાંનું જે વાતાવરણ છે, આબોહવા છે, એનું પણ નિર્ધારણ કરે છે. અને પાણીની પ્રાપ્યતા જે તે વિસ્તારમાં જીવન માટેનું આવશ્યક પરિબળ છે. જે જગ્યાએ પાણી વધારે માત્રામાં મળે ત્યાં જે વિસ્તાર છે એ વિસ્તાર ખૂબ જ વધારે જૈવ વિવિધતા વાળો બને છે. એટલે જેમ પાણીની પ્રાપ્યતા વધારે એ વિસ્તારમાં જીવન માટેની શક્યતા છે એ ખૂબ જ વધારે. ટૂંકમાં ત્યાં જૈવ વિવિધતા તમને છે એ વધારે જોવા મળે. તમે સૂકા પ્રદેશોમાં જાઓ એટલે કે જ્યાં પાણી ઓછું મળતું હોય અને જ્યાં વધારે પાણી મળતું હોય, એ બંને વિસ્તારોનું તમે અવલોકન કરશો તો જ્યાં વધારે પાણી મળે છે એ વિસ્તાર ઓછા પાણી મળતા વિસ્તાર કરતા એ વિસ્તારમાં વિવિધતા છે એ વધારે હશે. તો જે તે સ્થળે જીવનની સંભાવના નક્કી કરતો મહત્વપૂર્ણ સ્ત્રોત છે એ પાણી છે. તો જ્યાં કંઈ પણ જીવનની સંભાવના છે એ સંભાવના નક્કી કરવા માટે પાણી છે એ એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તો આટલું બધું આપણા જીવનમાં છે પાણી ખૂબ જ જરૂરી છે. હવે પ્રશ્ન નંબર 20 કે જળ પ્રદૂષણ એટલે શું? જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે તે જણાવો.
પાણીનું જે પ્રદૂષણ, તો પહેલા તો આપણે જળ પ્રદૂષણ જે છે એની વ્યાખ્યા જોઈએ કે પાણીમાં હાનિકારક પદાર્થોનો ઉમેરો થતા તે ઉપયોગ માટે નકામું બને તેને જળ પ્રદૂષણ કહે છે. પાણીમાં એવા હાનિકારક પદાર્થોનો ઉમેરો થાય કે જેને લીધે એ પાણી છે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી, એટલે એ આપણા માટે નકામું બની જાય છે. તો એવું જે પાણી છે એને જળ પ્રદૂષણ કહેવાય. અને આ જે જળ પ્રદૂષણ છે એ ક્યાંનાથી થાય છે? આપણને સૌને ખબર જ છે કે આ જળ પ્રદૂષણનું મુખ્ય કારણ હોય તો એ બધું છે માનવ પ્રવૃત્તિઓ. માનવ પ્રવૃત્તિઓ કેવી કેવી માનવ પ્રવૃત્તિઓ? તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે ખેતરમાં ઉપયોગમાં લેવાતા જે રાસાયણિક ખાતરો છે અને કીટનાશકો છે એ કેટલોક ભાગ પાણીમાં ભળી જાય તો એ પાણી છે એ પ્રદૂષિત થાય. ખેતરમાં જે આપણે રાસાયણિક ખાતર અને જે કીટનાશકમાં ઉપયોગ કરવા માટે જે દવાનો છંટકાવ કરીએ એ જો પાણી સાથે ભળી જાય અને એ ભળેલું પાણી છે આગળ કંઈ નદી, તળાવ કે સરોવરમાં ભળી જાય તો જેને લીધે એ પાણી છે ઉપયોગ કરવા માટે હાનિકારક બને, ઉપયોગમાં આવતું નથી. તો એને કારણે પાણીનું શું થાય? પ્રદૂષણ થાય. ત્યાર પછી આવે છે કે શહેર કે નગરના ગટર, નાળાના ગંદા પાણી, નદી જળાશયોમાં ઠલવાતા ડિટર્જન્ટ, સુએજ કચરો, રોગકારકો જેવા કે બેક્ટેરિયા છે, વાયરસ છે, પ્રજીવ, આ બધા જે રોગકારકો છે એ પાણીમાં ભળી અને પ્રદૂષિત કરે. તો આપણા જે શહેર કે નાની નાની જે નગર છે, ગામડાના છે, એ ગટર છે, એ નાળાનું જે ગંદુ પાણી છે એ જે નદી જળાશયોમાં ઠલવવામાં આવે તો એમાં જે ડિટર્જન્ટ, સુએજ કચરો, જે રોગકારક બીજા સજીવો છે કે બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, આ બધા એની અંદર ભળવાથી આખું જે પાણી છે એ બધું પાણી પ્રદૂષિત કરી નાખે. એ ઉપરાંત તો કે ઉદ્યોગોમાં સર્જાતો કચરો, જળ સ્ત્રોતોમાં ઠલવાતા રાસાયણિક ઝેરી દ્રવ્યો પાણીમાં ઉમેરતા પાણી પ્રદૂષિત થાય. ત્યારે આપણે મોટા પ્રમાણમાં ઉદ્યોગોનો વિકાસ થયેલો છે. એ ઉદ્યોગોમાં છે એ ઉદ્યોગો દ્વારા જે રાસાયણિક ઝેરી પદાર્થો જે નીકળે છે એ ઝેરી પદાર્થો જો પાણીમાં ઉમેરાય તો એ પાણી છે એ પ્રદૂષિત થાય. જેવા કે ઉદાહરણ તરીકે તમને કહું, સાડી ઉદ્યોગ હોય તો સાડી ઉદ્યોગમાં જે સાડીને કરવામાં આવતો કલર છે એ કલર કોઈ બીજા જળાશયોમાં ભળી જાય તો એ જે પાણી છે એ કલર વાળું થઈ જાય, શરબત જેવું બની જાય, જેથી કરી અને પાણી કેવું કહેવાય? પ્રદૂષિત. એને આપણે પીવામાં ઉપયોગ કરી શકીએ નહીં, ઇનકેસ કે વાપરવામાં પણ આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. ત્યાર પછી છે કે કેટલાક વિશિષ્ટ ઉદ્યોગો, પાવર પ્લાન્ટ, થર્મલ પાવર સ્ટેશનમાં ઠંડક જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ થાય. અને અંતે જે ગંદા ગરમ પાણીને જળાશયમાં પાછું વહેડાવવામાં આવે છે. આ ગરમ પાણી છે એ ઉષ્મીય પ્રદૂષણ પ્રેરે છે. તો કેટલાક જે વિશિષ્ટ પ્રકારના ઉદ્યોગો છે જેમ કે પાવર પ્લાન્ટ છે, પછી આ જે થર્મલ પાવર સ્ટેશન છે, આ બધામાં ઠંડક જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે. એટલે અને એ જે છેલ્લે ગરમ પાણી વધે એ ગરમ પાણી છે એ જળાશયમાં પાછું નાખવામાં આવે, જેથી કરીને જળાશય શું થાય? ગરમ થાય. અને ગરમ જળાશય થવાથી આ જે પાણી છે એ ઉષ્મી એટલે કે ગરમ પ્રદૂષણ જેવું છે એવું થાય. કે જ્યારે બંધમાંથી પાણીને છોડવામાં આવે ત્યારે નદીઓના પાણીના તાપમાન પર અસર થાય, તાપમાનમાં અસમતુલા ઊભી થાય, જેને લીધે આ બધા જે મુદ્દા છે એ બધા પાણીના પ્રદૂષણના એટલે કે જળ પ્રદૂષણના મુદ્દા છે. કેવી રીતે આ જળ પ્રદૂષણ છે એ થાય છે. આ સિવાયના અન્ય પણ ઘણા બધા કારણો છે કે જેને લીધે આ જળનું પ્રદૂષણ થાય છે, પણ અહીંયા જે કારણ આપવામાં આવેલા છે એ મોસ્ટ ઓફ મુખ્ય જે કારણો છે કે જેનાથી વધારે પ્રમાણમાં આ પ્રદૂષણ થાય છે, તો એ બધા કારણો છે એ તમને આપેલા છે. ત્યાર પછી પ્રશ્ન છે કે જળ પ્રદૂષણની અસરો સમજાવો. કે આપણે એ સમજી ગયા કે જળ પ્રદૂષણ છે એ કેવી રીતે થાય. હવે આ જે જળ પ્રદૂષણ છે એને લીધે કેવા પ્રકારની અસરો થાય છે? તો કે જો જળાશયોમાં અનૈચ્છિક પદાર્થો જેવા કે ખેતરોમાં ઉપયોગમાં લેવાતા જંતુનાશક કે ખાતરો ભળવાથી અથવા કાગળ ઉદ્યોગમાં ઉત્પન્ન થયેલા પારા એટલે કે જે મર્ક્યુરી એના જે ક્ષાર જેવા જે ઝેરી પદાર્થો છે અથવા ગટરના ગંદા પાણી દ્વારા કોલેરા કે ટાઇફોઇડ જેવા રોગ ફેલાવનારા બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા
પાણીમાં ભળે છે અને આવું પ્રદૂષિત પાણી જો આપણે પીવા માટે ઉપયોગમાં લઈએ તો એને લીધે આપણા સ્વાસ્થ્ય ઉપર છે એ હાનિકારક અસરો સર્જાય છે. ટાઇફોઇડ ને બેક્ટેરિયા ટાઇફોઇડ ને કોલેરા જેવા રોગ ફેલાવનારા બેક્ટેરિયા છે એ આ જે પાણીમાં ભળી જાય એટલે એ પ્રદૂષિત પાણી કહેવાય અને એ પ્રદૂષિત પાણીનો ઉપયોગ આપણે પીવા માટે કરીએ તો એને લીધે આપણને ટાઇફોઇડ અને કોલેરા જેવી ગંભીર બીમારી થવાની શક્યતા વધી જાય છે. બીજો મુદ્દો છે જળાશયોમાં વસવાટ કરતી વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. કે પાણીમાં જળાશયમાં જે સજીવો વસવાટ કરે છે વનસ્પતિઓ અને પ્રાણીઓ એ શેનો ઉપયોગ કરે એ ઓક્સિજનનો જ ઉપયોગ કરે છે પણ એ કયા પ્રકારનો ઓક્સિજન લે તો કે પાણીમાં જે ઓગળેલો ઓક્સિજન હોય એનો ઉપયોગ કરે. બીજા અન્ય હાનિકારક પદાર્થો પાણીમાં ભળી જાય તો આ જે ઓક્સિજન છે એનું પ્રમાણ છે એ ઘટી જાય અને પરિણામે જે જળાશયોમાં રહેતા સજીવો કે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ ઉપર હાનિકારક અસર થાય, એનું મૃત્યુ પણ થઈ જાય. જળાશયોમાં જૈવ વિઘટનીય પ્રદૂષકો ઉમેરતા તેના વિઘટન માટે દ્રાવ્ય ઓક્સિજન વપરાય છે. જે જળાશયોમાં જૈવ વિઘટનીય પ્રદૂષકો એટલે કે એવા આપણે કચરો નાખીએ કે જે સડી જાય, કચરો શું થાય સડી જાય, એને જૈવ વિઘટનીય પ્રદૂષકો કહેવાય. તો એ જે સડેલો કચરો આપણે નાખીએ કે જે પાણીમાં સડી જાય છે તો એનું જે ઓક્સિડેશન એટલે કે ઓક્સિજન છે એનો ઉમેરો થાય એને ઓક્સિડેશન કહેવાય. તો એ જે પ્રક્રિયા માટે છે દ્રાવ્ય ઓક્સિજન વપરાય એટલે કે પાણીમાં ઓગળેલો ઓક્સિજન વપરાય. તો જેને લીધે પાણીમાં એ જે દ્રાવ્ય થયેલો ઓક્સિજન છે એનું પ્રમાણ ઘટી જાય અને એમાં રહેતા જે સજીવો છે એને નુકસાન થાય. દ્રાવ્ય ઓક્સિજનના આ ઘટકો છે એ જળચર સજીવો પર વિપરીત અસર કરે છે. કે એ જે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો પ્રદૂષણને લીધે કેટલી જે પ્રકારની માછલીઓ છે એ બધી માછલીઓનું મૃત્યુ થઈ ગયું છે. જળાશયોમાંથી બીજા પોષક દ્રવ્યોનો પણ ઘટાડો થઈ શકે છે. બીજા જે અન્ય રહેલા જે વનસ્પતિને જે બધા ઉપયોગ કરે પોષક તત્વોનો એ બધી પોષક તત્વો છે એનો પણ ઘટાડો થઈ જાય. જળચર સજીવો કે જે જળાશયોમાં રહે છે ત્યાં તેઓ એક વિશિષ્ટ તાપમાનને અનુકૂલિત હોય એટલે કે જે નદીનું કે તળાવનું કે જ્યાં જે પાણીમાં જે સજીવો વસે છે એ જે પાણીનું તાપમાન છે એ અમુક લિમિટેશનમાં હોય કે આટલા તાપમાનમાં આ જે સજીવો છે એ રહી શકે. પણ જો તાપમાનમાં અચાનક ફેરફાર આવે કે કોઈ ઉદ્યોગો કે થર્મલ પાવર સ્ટેશનમાંથી જે ઉપયોગનું થયેલું ગરમ પાણી છે એ ગરમ પાણી તળાવ કે જળાશયોમાં ઠાલવવામાં આવે તો એ અચાનક જ એ તળાવ કે જળાશયનું તાપમાન છે એ વધી જાય, જેને કારણે પાણીના ઉષ્મીય પ્રદૂષણને કારણે તાપમાનમાં અચાનક પરિવર્તન તેઓના માટે નુકસાનકારક થઈ શકે છે. અચાનક જ તાપમાનમાં પરિવર્તન આવે એટલે એ જે સજીવો છે એ અચાનક તાપમાનનો ફેરફાર છે એ સહન કરી શકે નહીં અને તાપમાનની જે ફેરફારની અસર છે એમની પ્રજનન ક્રિયા પર પડે છે. એટલે એનું જે સજીવો છે એની જે જીવનચક્ર છે જીવનચક્ર ઉપર કે એના સજીવોના જે ઈંડા છે કે એના બચ્ચા છે એ આટલું બધું તાપમાન સહન કરી શકે નહીં, પરિણામે એનું મૃત્યુ થાય. એમાં વિવિધ પ્રકારના પ્રાણીના ઈંડા અને ડીમ તાપમાનના ફેરફાર સામે સંવેદનશીલ હોય. જરાક પણ તાપમાનમાં ફેરફાર થાય તો આ તાપમાન છે એ સહન કરી શકે નહીં. ત્યાર પછી છે કે સજીવોને પાણીની જરૂરિયાત શા માટે હોય છે? બધી કોષીય પ્રક્રિયાઓ માટે પાણી જરૂરી છે. કોષમાં જે કંઈ પણ પ્રક્રિયા થાય બધી પ્રક્રિયાઓ માટે પાણી છે એ આવશ્યક છે અને શરીરમાં વિવિધ પદાર્થો પાણીમાં દ્રાવ્ય સ્થિતિમાં વહન પામે છે. શરીરમાં જે કાંઈ પણ પોષક તત્વો કે બીજા અન્ય પદાર્થોની જરૂરિયાત હોય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એ દ્રાવ્ય સ્થિતિ હોવી જોઈએ તો જ એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થાય. પછી પ્રાણીઓમાં ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે પાણી જરૂરી છે. પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં જે શરીરની અંદર ઉત્પન્ન થયેલો વધારાનો કચરો છે વધારાના જે ઉત્સર્ગ દ્રવ્યો છે એનો નિકાલ કરવા માટે પાણી છે એ જરૂરી છે. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ માટે પાણી જરૂરી છે કે વનસ્પતિઓમાં જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય આપણને ખબર જ છે કે એમાં સૂર્યપ્રકાશ, પાણી અને હરિતકણ ત્રણેયની હાજરી હોય તો જ આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. એટલા માટે
વનસ્પતિમાં પણ પાણી છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જરૂરી છે. ત્યાર પછી પ્રશ્ન છે કે આપણે જે ગામ, શહેર કે નગરમાં રહો છો ત્યાં શુદ્ધ પાણીનો પ્રાપ્ય મુખ્ય સ્ત્રોત શું છે? એટલે કે તમે જે ગામડામાં, સિટીમાં કે નગરમાં તમે જ્યાં વસવાટ કરો છો ત્યાં તમને પાણી છે એ ક્યાંથી આવે છે? નળમાંથી નહીં હો. પાણીનો મુખ્ય સ્ત્રોત નદી, તળાવ, સરોવર, ડેમ કઈ જગ્યાએથી, આખા જે ગામ છે, આખું ગામ છે કે આખું શહેર છે એને પાણી કઈ રીતે પૂરું પાડવામાં આવે છે? અહીં ઉદાહરણ આપેલું છે કે અમારા શહેરમાં શુદ્ધ પાણીનો પ્રાપ્ય સ્ત્રોત છે એ સાબરમતી નદી ઉપરાંત શેઢી કેનાલ અને નર્મદા કેનાલ છે. આ એનો આન્સર. તમારે તમારા ગામનો આન્સર લખવાનો. શું તમે કોઈ એવી પ્રવૃત્તિ વિશે જાણો છો કે જે આ પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરી રહી છે? તમારી આસપાસમાં આનું અવલોકન કરવાનું છે કે આસપાસમાં એવી કઈ કઈ પ્રક્રિયાઓ કે કઈ કઈ પ્રવૃત્તિઓ એવી થાય છે કે જેને લીધે પાણી છે એનું પ્રદૂષણ થાય છે. તો અહીંયા ઉદાહરણ આપેલા છે. સુએજ કચરો, ઉદ્યોગોનો કચરો, અંધશ્રદ્ધાને કારણે પૂજાની સામગ્રી છે નદીના પાણીમાં પધરાવવી, મૂર્તિઓના વિસર્જન એમજ અસ્થિ વિસર્જન નદીના પાણીમાં કરવાથી પ્રદૂષિત કરવામાં આવે છે. આ બધી અમુક ઉદાહરણ આપેલા છે પ્રવૃત્તિઓના. તમારે જણાવવાનું છે કે એવી કઈ પ્રવૃત્તિઓ તમારી આસપાસમાં થઈ રહી છે જેના કારણે પાણી છે એ પ્રદૂષિત થાય છે.